હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન. આજે મેં આમળાની ઇન્સ્ટન્ટ કેન્ડી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. જો તમને મારી રેસીપી ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અહીંયા મેં કેન્ડીમાં ન તો ગોળનો ઉપયોગ કર્યો છે, ન તો ખાંડનો ઉપયોગ કર્યો છે. મેં મિશ્રી સાથે કેન્ડી બનાવી છે. જે કફ કોલ્ડ હોય તો પણ તમે ખાઈ શકો અને આખું વરસ તમે સ્ટોર પણ કરી શકો. તો સૌથી પહેલા આપણે 500 ગ્રામ આમળાને સરસ રીતે ધોઈ લઈશું અને એકદમ સ્વચ્છ કપડાથી એને કોરા કરી લઈશું. હવે આપણે સ્ટીમરમાં આમળાને 15 મિનિટ સુધી બફાવા દઈશું. આમળાને આપણે વરાળથી જ બાફીશું. જો આપણે પાણીમાં બાફીશું તો એના પોષક તત્વો નાશ થઈ જાય છે. એટલા માટે આપણે આમળાને વરાળે જ બાફવા જોઈએ. આમળા બફાય ત્યાં સુધી આપણે સાકરને પણ દળી લઈશું. સાકર આપણે 500 ગ્રામ લીધી છે. આમળા 500 ગ્રામ લીધા છે તો એની સામે આપણે સાકર પણ 500 ગ્રામ જ જોઈશે. આપણે સાકરને સરસ રીતે પીસી લીધી છે. હવે આપણા આમળા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો ગેસ બંધ કરી અને આમળાને આપણે એક ચાળણીમાં બહાર કાઢી લઈશું. આમળા બફાઈ ગયા છે એવું એની જે કળીઓ હોય એ છૂટી પડી જાય ત્યાં સુધી આપણે આમળાને બફાવા દઈશું. તો આમળાને આ રીતે આપણે ઠંડા થઈ જાય એટલે બીજથી અલગ કરી લઈશું. આપણા બધા જ આમળામાંથી બી અલગ કરી લીધા છે. હવે આપણે મિક્સર જારમાં એની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે એમાં મસાલો નાખવા માટે 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું, આ બધું જ આપણે ચાળી લઈશું જેથી ગઠ્ઠા હોય તે છૂટી જાય. આ મસાલો પણ આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લઈશું અને આમળાનો જે પલ્પ છે એને 2 થી 3 મિનિટ માટે આપણે ઘીમાં સરસ રીતે શેકી લઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. 2 થી 3 મિનિટ પછી આપણે એમાં જે સાકર દળીને રાખી છે એ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. સાકર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે કન્ટિન્યુ ધીમા ગેસ પર આને આવી રીતે ચલાવતા રહીશું. 20 થી 25 મિનિટનો ટાઈમ લાગે છે. હવે આપણે જે સૂંઠ વાળો મસાલો રેડી કર્યો છે એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું જેથી એમાં સાકરના ક્રિસ્ટલ ના બને. હવે આપણે ફટાફટ માટે ગાઢું કરવા માટે એમાં કોર્નફ્લોરની સ્લરી બનાવી અને એડ કરી દઈશું જેથી કેન્ડી સરસ રીતે જામી જાય. 1 ચમચી જેટલો કોર્નફ્લોરમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. પાણીનો ઉપયોગ આપણે વધારે નહીં કરીએ. મિક્સ કરી અને એડ કરી દઈશું.
હવે આપણે પેન છોડે ત્યાં સુધી એને થવા દઈશું. તમે ઠંડા પાણીમાં પણ ચેક કરીને જોઈ શકો છો. આપણી કેન્ડી સરસ રીતે થઈ ગઈ છે. હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા માટે રાખી દઈશું. એકવાર મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે આ રીતે ચોકલેટના મોલ્ડમાં આપણે એને ભરી દઈશું. તમે કોઈ બી થાળીની અંદર પણ ઘી લગાવીને કરી શકો છો. જો ચોકલેટ મોલ્ડ હોય તમારી પાસે તો આ રીતે પણ તમે કેન્ડી કરી શકો છો. એકવાર સેટ થઈ જાય એટલે આપણે સાકરનો પાવડર છે એમાં એડ કરી દઈશું, એટલે એકાબીજા સાથે કેન્ડી ચોટે નહીં. તો આપણી બધી જ કેન્ડી રેડી થઈ ગઈ છે. આને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો. આપણે કાચની બોટલની અંદર નીચે થોડો સાકરનો પાવડર એડ કરી અને આ રીતે બોટલને ભરી લઈશું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.